and that chapter number 1 is electric charges and electric field. Okay, તો આજનો જે ચેપ્ટર જે છે એ શું છે? ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર તો આપણે પછીથી જઈએ, પણ એના પહેલા આપણે ઇલેક્ટ્રિક ચાર્જ ઉપર જઈએ. વોટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક ચાર્જ? તો લાઈક ચાર્જ જે છે એ ચાર્જનો આપણે એક્સપિરિયન્સ ક્યારે કરીએ છીએ? તો ચાર્જના એક્સપિરિયન્સની આપણે વાત કરીએ તો જ્યારે કોઈ બી ટુ બોડી જ્યારે રબ થશે ને, બરાબર, જ્યારે રબ થશે ને ત્યારે ચાર્જ શું થશે? જનરેટ થશે. સપોઝ લાઈક તમને ખબર હોય તો બલૂન આપણે લઈએ અને એ બલૂનને સપોઝ આપણે માથા ઉપર શું કરીએ? રબ કરીએ અને પછી જો દિવાલ ઉપર આપણે નાખીએ તો એ દિવાલ ઉપર ચોંટી જશે. દિવાલ ઉપર શું થઈ જશે? સ્ટિક થઈ જશે. તો દિવાલ ઉપર ચોંટી જવું એ કોના લીધે છે? ડ્યુ ટુ ધ ચાર્જ. બરાબર. તો ચાર્જ જે છે એ ક્યારે જનરેટ થશે ખબર? જ્યારે કોઈ ટુ બોડી રબ થશે ને ત્યારે શું થશે? ચાર્જ જનરેટ થશે. હા, ચાર્જ જનરેટ થશે એના લીધે ઘણી બધી ફિનોમિનન, બરાબર, આપણે સ્ટડી કરી શકીએ છીએ. આપણે નાના હતા ત્યારે તમને ખબર હોય તો આપણે સ્કેલ લેતા હતા. સ્કેલને આપણે શું કરીએ? માથા ઉપર ઘસીએ છીએ, બરાબર, અને ત્યાર પછી નાના નાના આપણે સ્મોલ પીસીસ પેજના લઈએ અને એની નિયરેસ્ટ લાવીએ તો એ પેજ જે છે એ તમારી સ્કેલ સાથે શું થઈ જશે? સ્ટિક થઈ જશે. તો એ પણ કોના લીધે છે? ચાર્જના લીધે છે. તો ચાર્જ જે છે એના ઘણા બધા ફિનોમિનન છે અને એ ચાર્જ ક્યારે જનરેટ થશે ખબર? જ્યારે કોઈ બી ટુ બોડી રબ થશે ત્યારે જનરેટ થશે. હવે આવું ફર્સ્ટ જો કોઈ સ્ટડી કર્યું હોય તો થેલસ ઓફ મેલિટસ છે, બરાબર, અરાઉન્ડ એડિશન ઓફ 600 માં થેલસ ઓફ મેલિટસે ડિસ્કવર કર્યું કે the fact that the amber rubbed with a wool or a silk cloth attract the light object goes to the thallus of Miletus. Means the discovery of the fact that the amber, okay, the amber rubbed with a શું છે? wool or a silk cloth. તો amber જે છે એ તમારું એક ગ્લાસી સ્ટોન હોય, બરાબર. જો તમે સર્ચ મારો તો તમને એક ગ્લાસી સ્ટોન મળશે. એ ગ્લાસી સ્ટોન ઉપર જો આપણે શું કરીએ? સિલ્ક ક્લોથને આપણે રબ કરીએ અથવા તો વૂલને આપણે રબ કરીએ તો એ શું કરશે? તો બીજા જે લાઈક લાઈટ શું હશે? તો લાઈટ ઓબ્જેક્ટ હશે એને પોતાની ટુવર્ડ શું કરશે? એટ્રેક્ટ કરશે. નાઉ ફર્સ્ટ ટાઈમ કોણે જોયું? ફર્સ્ટ જો જોયું હોય તો થેલસ ઓફ મેલિટસ. ઇવન, બરાબર, થેલસ ઓફ મેલિટસ ઇવન, બરાબર, આ જે ઇલેક્ટ્રિક ચાર્જ પરથી જે ઇલેક્ટ્રિસિટી વર્ડ જે છે એ બી કોને આપેલો છે ખબર? ગ્રીક વર્ડ ઇલેક્ટ્રોન પરથી, બરાબર, ધેટ મીન ઇલેક્ટ્રોન મીન્સ એમ્બર. એમ્બર પરથી જે છે ફર્સ્ટ વર્ડ ઇલેક્ટ્રિસિટી, બરાબર, આવ્યો છે. એટલે જરા ધ્યાન રાખજો. આ જે તમારો એમ્બર વર્ડ જે છે એ એમ્બર વર્ડ પરથી ઇલેક્ટ્રોન આવ્યો ને ઇલેક્ટ્રોન પરથી જે છે ઇલેક્ટ્રિસિટી જે છે એ વર્ડ જે છે એ પણ એના લીધે આવ્યો છે. Okay, so the name electricity is coined from the Greek word electron meaning as a amber. Okay, so amber ઉપર જે છે ફર્સ્ટ આ ફિનોમિનન, બરાબર, જોવા મળી ને એના પરથી ઇલેક્ટ્રોન નેમ આવ્યું અને ઇલેક્ટ્રોન નેમ પરથી ઇલેક્ટ્રિસિટી આવ્યું. હવે સપોઝ આપણે, બરાબર, ગ્લાસ રોડ લઈએ ને ગ્લાસ રોડ ઉપર આપણે સિલ્ક ક્લોથને આપણે શું કરીએ? રબ કરીએ. તો રબ કરતા જે છે આપણને ગ્લાસ રોડ ઉપર શું થશે? તો ચાર્જ જનરેટ થયેલો જોવા મળશે. હવે એવું કોઈ આપણે બીજો બી ગ્લાસ રોડ લઈએ ને ગ્લાસ રોડ ઉપર આપણે સિલ્ક ક્લોથને આપણે રબ કરીએ તો એના લીધે પણ ગ્લાસ રોડ પર શું થશે? તો ચાર્જ જનરેટ થશે. હવે આવા જે બે ગ્લાસ રોડ જે છે એને એકબીજાની જો નિયરેસ્ટ લાવીએ તો, બરાબર, રિપલ્ઝન એક્સપિરિયન્સ થયો. શું એક્સપિરિયન્સ થયો? રિપલ્ઝન એક્સપિરિયન્સ થયો. જે મેં બોલું છું એ વસ્તુ મેં સમજાવું. સપોઝ આપણે સિલ્ક થ્રેડને ગ્લાસ રોડ પર આપણે રબ કરીએ તો ગ્લાસ રોડ પર ચાર્જ જનરેટ થશે. એ જ રીતે, બરાબર, બીજો પણ આપણે ગ્લાસ રોડ લઈએ અને એના ઉપર આપણે સિલ્ક થ્રેડ થ્રુ રબ કરીએ તો એના લીધે બી ગ્લાસ રોડ પર રબ થશે, ગ્લાસ રોડ પર ચાર્જ જનરેટ થશે. હવે આ બંને ગ્લાસ રોડને એકબીજાની નિયરેસ્ટ લાવો તો શું થશે? રિપલ્ઝન થશે. એ જ વસ્તુ
સિમિલર વે સપોઝ પ્લાસ્ટિક રોડ લઈને તમે કરો ને પ્લાસ્ટિક રોડ ઉપર સિલ્ક થ્રેડ ને તમે શું કરો બરાબર રબ કરો અને એવા બે પ્લાસ્ટિકના રોડથી એકબીજાની નિયરેસ્ટ લાવો તો રિપલ્ઝન થશે. પણ જરા ધ્યાન રાખજો પ્લાસ્ટિક રોડ બરાબર અને ગ્લાસ રોડને નિયરેસ્ટ લાવો તો તમને એટ્રેક્શન થશે. હવે આ જે વસ્તુ મેં સમજાવતો છું એ જરા ધ્યાન રાખજો. જો આપણે 2 પ્લાસ્ટિક રોડ લઈએ અથવા તો 2 ગ્લાસ રોડ લઈએ તો એમના વચ્ચે રિપલ્ઝન થશે. બટ જો પ્લાસ્ટિક રોડ ને ગ્લાસ રોડ લઈએ તો એમના વચ્ચે શું થશે એટ્રેક્શન થશે. તો આનો મતલબ એ થયો કે અહીંયા જે ચાર્જ જનરેટ થાય છે બરાબર એના ફોર્સ 2 ટાઈપના છે. એક રિપલ્ઝન ને બીજું શું છે એટ્રેક્શન. જો એમ સમજી લો કે 2 ગ્લાસ રોડ હોય અથવા તો એટલે કે 2 ગ્લાસ રોડ હોય અથવા તો 2 આપણે એવું કહી શકીએ કે 2 પ્લાસ્ટિક રોડ હોય તો એમના વચ્ચે રિપલ્ઝન થશે. તો એનો મતલબ એ થયો કે એના ઉપર ચાર્જ સેમ છે. એના ઉપર ચાર્જ શું છે સેમ. તો સેમ ચાર્જીસ વચ્ચે રિપલ્ઝન થશે. બટ પ્લાસ્ટિક રોડ ને ગ્લાસ રોડ લઈએ તો એમના વચ્ચે જો એટ્રેક્શન થતું હોય તો એનો મતલબ એ છે કે બંને ઉપર ડિફરન્ટ ચાર્જીસ છે, અનલાઇક ચાર્જીસ છે. તો અનલાઇક ચાર્જીસ વચ્ચે જે છે એટ્રેક્શન થશે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે સેમ ચાર્જીસ વચ્ચે રિપલ્ઝન અને ડિફરન્ટ ચાર્જીસ એટલે કે અનલાઇક ચાર્જીસ વચ્ચે જે છે એટ્રેક્શન થશે. ઓકે, હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સિલ્ક થ્રેડ ને ગ્લાસ રોડ ઉપર આપણે જ્યારે બરાબર રબ કરીએ છીએ ત્યારે એના પર પોઝિટિવ ચાર્જ જનરેટ થાય. સેમ વે સિલ્ક થ્રેડ ને જે છે સપોઝ આપણે પ્લાસ્ટિકના રોડ ઉપર જો આપણે રબ કરીએ તો એના ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થાય છે. ઓકે, અને પોઝિટિવ ને નેગેટિવ ચાર્જીસ ના લીધે એમના વચ્ચે એટ્રેક્શન થાય છે. So due to this phenomenon what we say, okay, there are 2 kind of charges. One is a positive and second one is a negative. Same means like charges are repel each others while the unlike charges are attract each other. Okay, so positive barabar or negative repel each other while the positive and negative they are attract to each other. Okay, they are attract to each other. So we can say the electric charges of 2 type, one is a positive charge and another is a negative charge. And what we say, the fundamental intrinsic property due to which such a force act is called the electric charge. એટલે આ જે રિપલ્ઝન ને એટ્રેક્શન્સ બરાબર એ જેના લીધે શું થાય છે જે પ્રોપર્ટીના લીધે ઓકે પ્રોડ્યુસ થાય છે that property we call as the electric charge. Okay, so the fundamental intrinsic property due to which such a force act is called the electric charge. Okay, so whatever the force is create here, okay, that is due to the fundamental properties and that fundamental property we call as a charge. Okay, so આ charge ની definition છે, આ type of charges છે. હવે charge જે છે એનો જો આપણે સ્ટડી કરીએ તો એની જે ડિટેક્શન જે છે એ ડિટેક્શન આપણે ઇલેક્ટ્રોસ્કોપ થ્રુ કરી શકીએ છીએ ને અહીંયા આપણે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ લઈશું. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ થ્રુ જે છે આપણે શું કરી શકીએ તો ચાર્જીસ ને ડિટેક્ટ કરી શકીએ. ચાર્જીસ ને ડિટેક્ટ કરી શકીએ એટલે કે whether the charge is on that object or not, that we can study by electroscope. ઓકે, હવે એ જે ઇલેક્ટ્રોસ્કોપ જે છે એ ઇલેક્ટ્રોસ્કોપ કંઈક આ રીતે છે. ઇલેક્ટ્રોસ્કોપમાં આપણે એક એલ્યુમિનિયમનો રોડ લઈએ ને એ રોડને એઝ આપણે કર્ટન બી કહી શકીએ. કર્ટન એટલે એક થીન ફિલ્મ. ઓકે, લાઈક આપણે એક થીન ફિલ્મ એટલે કે એક આપણે શું લઈ શકીએ તો પટ્ટી બરાબર. ફિલ્મ એટલે કે આપણે પટ્ટી લઈએ. ઓકે, ધેટ ફિલ્મ વી કોલ એઝ અ કર્ટન. એટલે અહીંયા જે આ જે દેખાય જે છે એ તમારી એલ્યુમિનિયમ થીન ફિલ્મ છે એને આપણે એઝ અ કર્ટન કહી શકીએ. એના વન એન્ડ પર આપણે એક મેટાલિક સ્ફિયર બોડી હેંગ કરીએ છીએ. Okay, now we know this thin rod we call as a curtain. Okay,
છે એ કાર્ટેલના વન એન્ડ ઉપર આપણે એક શું રાખીએ તો આપણે એક મેટાલિક બોડી રાખીએ. મેટાલિક બોડી મીન્સ અ બોલ. ઓકે, એક આપણે મેટાલિક બોલ રાખીએ ને એના અનધર એન્ડ ઉપર આપણે એક ફ્લેટન પાર્ટ રાખીએ. હવે ફ્લેટન પાર્ટ કેમ રાખી શકીએ? ફ્લેટન પાર્ટ ઉપર આપણે આ જે ફોઇલ જે છે ફોઇલ એ આપણે મૂકવાની છે. સો this is our curtain, okay, that is made by aluminium. Okay, the one end of this rod, okay, having a ball, okay, and another end having a flattened part. That flattened part, okay, is for the leaves can be hanging at this flattened part. Okay, હવે અહીંયા આપણે આ જે આખી જે હોલ ફિનોમિનન જે આટલી જે હોલ કન્સ્ટ્રક્શન જે છે એને આપણે એક લાર્જ બોટલમાં રાખીએ, રાઈટ? ને લાર્જ બોટલમાં રાખવા માટે જે છે એની જે ઓપનિંગ સાઇડ છે એ ઓપનિંગ સાઇડ ઉપર આપણે એક કોક રાખીએ. કોક એટલે કે પૂંછ, ને એમાં એક આપણે હોલ પાડીએ કે જેનાથી આ જે થીમ તમારી ફિલ્મ છે એટલે કે આપણે એવું કહી શકીએ કે કર્ટન છે એ કર્ટન એમાંથી પાસ આઉટ બી કરી શકીએ ને એને એના ઉપર હેંગ કરી શકીએ. ઓકે, હવે આ જે કર્ટન છે એને આપણે સ્લાઇડ કરીએ કે જેનાથી જે ફ્લેટન પાર્ટ જે છે એ ફ્લેટન પાર્ટ ક્યાં જશે તો લોઅર સાઈડ જશે ને જે બોલ છે બરાબર એ કઈ સાઈડ જશે? અપર એન્ડ જશે. બોલ ક્યાં જશે? અપર એન્ડ જશે. ઓકે, આ કન્સ્ટ્રક્શન તમારું ઇલેક્ટ્રોસ્કોપનું થશે. સો આઈ હોપ તમને ઇલેક્ટ્રોસ્કોપનું કન્સ્ટ્રક્શન ખબર પડે. જો take a thin aluminium rod, okay, this is a thin aluminium rod that we call as a curtain rod, with the ball ends fitted for hanging curtain. એટલે એના ઉપર આપણે શું કરીએ, એના એક એન્ડ ઉપર આપણે બોલને રાખીએ અને એ જે છે એ તમારું હેંગિંગ કર્ટન પર છે. ઓકે, cut out the piece of length about 20 centimeter with the ball end and the flattened cut at the end. હવે આ જે તમારી લેન્થ જે છે એ 20 સેન્ટીમીટર રાખો ને 20 સેન્ટીમીટરમાં વન એન્ડ જે છે that is with the ball and another one and the another end is a flattened part. Okay, so another flattened at the cut end. Take a large bottle that can hold the rod end and a cork which fit the opening the bottle. Okay, એટલે અહીંયા આપણે એક લાર્જ બોટલ રાખીએ ને એના ઓપનિંગ પાર્ટ ઉપર આપણે કોક રાખીએ. Now next, make a hole in a cork sufficient to hold the curtain rod. એટલે અહીંયા આપણે એક sufficient hole પાડીએ કે જેના લીધે કોક જે છે એ એમાંથી શું થઈ શકે? હેંગ થઈ શકે, ઇઝીલી હેંગ થઈ શકે. Okay, slide the rod through the hole in the cork with the cut end in the lower side and ball end at the upper side. Okay, so આને આપણે just slide કરીએ, curtain આપણે just slide કરીએ that the flattened parts come at the lower side and the ball ends comes on the upper side. Okay, the thin foil attached with the cellulose tab at that flattened part. So flattened part ઉપર આપણે શું કરીએ? thin foil ને attach કરીએ ને thin foil ને as આપણે leaves કહી શકીએ, leaves of electroscope. હવે leaves of electroscope કહેવાનું રીઝન શું છે? ઓકે, સપોઝ આપણે thin leaves રાખીએ, બરાબર, thin leaves રાખીએ તો અહીંયા શું થશે કે જ્યારે કોઈ આપણે ઓબ્જેક્ટને બરાબર હવે વેધર ચાર્જ ઓર અનચાર્જ, ઓકે, ચાર્જ ઓર અનચાર્જ ને જ્યારે આપણે શું કરીએ ખબર? બોલના કોન્ટેક્ટમાં રાખીએ ત્યારે એ ચાર્જ હશે તો એ બોલ એન્ડ ઉપર જશે, બોલ એન્ડ પરથી એલ્યુમિનિયમ કર્ટન પર જશે. સોરી, જો આપણે ચાર્જ બોડીને જો આના કોન્ટેક્ટમાં આવીએ તો ચાર્જ બોડી પરથી ચાર્જ જે છે એ ક્યાં જશે? તો ચાર્જ જે છે એ તમારું બોલ ઉપર જશે, બોલ એન્ડ ઉપર જશે, બોલ એન્ડ પરથી કર્ટેન પર જશે અને કર્ટેન પરથી લીવ્સ પર જશે. હવે સપોઝ પોઝિટિવ ચાર્જ હશે તો પોઝિટિવ ચાર્જ લીવ્સ ઉપર જશે ને આપણને ખબર છે
પોઝિટિવ એટલે કે લાઇટ ચાર્જીસ આર રિપલ ઈચ અધર, એટલે આ જે છે એ શું કરશે, રિપલ કરશે એટલે કે અવે જશે, ને જો અવે જો જાય એટલે કે ડેવિએશન જો જાય તો આપણે કહી શકીએ કે બરાબર આ જે ઓબ્જેક્ટ છે એના ઉપર ચાર્જ છે, ને જો ડેવિએશન નહીં થાય તો આપણે સમજી શકીએ કે આ અનચાર્જ છે. સો whether it is a charge or uncharged we can explain by electroscope. Okay, if deviation occur, okay, the object must have a charge, but if deviation not occur means the object does not have a charge. Okay, I hope you can understand this video. If any query come, please inform me by message or by call. Thank you very much. Bye.